સરકારી બાબુની બેદરકારી સામે હાઈકોર્ટ લાલ ગુમ થઈ છે। શિક્ષણ વિભાગના સચિવને કોર્ટે દંડ ફટકાર્યો। કોર્ટના હુકમનું પાલન ન કરતા ₹1 લાખનો દંડ કરવામાં આવ્યો છે। સચિવને વ્યક્તિગત રીતે આ રકમ ભરવા કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો। દંડની રકમ વિદ્યાર્થીઓના વેલફેર માટે વપરાશે। 2 શાળાઓની માન્યતા રદ મુદ્દે અરજી હતી। દંડની પહોંચ સાથે કોર્ટમાં હાજર થવા આદેશ કરવામાં આવ્યો છે। દિવ્યા ચૌહાણ વધુ વિગતો જણાવી રહ્યા છે। દિવ્યા, સરકારી બાબુની બેદરકારી અને હાઈકોર્ટ લાલ ગુમ થઈ। કિન્નરી, સરકારી બાબુઓની બેદરકારીને લઈને વધુ એક વખત ગુજરાત હાઈકોર્ટ આકરા પાણીએ જોવા છે। શિક્ષણ સચિવને ₹1 લાખનો દંડ ફટકાર્યો છે। સાથે જ કોર્ટે આદેશ પણ કર્યો છે કે આ ₹1 લાખનો દંડ છે તે વિદ્યાર્થીઓની પાછળ જ ખર્ચ કરવામાં આવે અને આવતી મુદત જ્યારે હશે ત્યારે તમામ ₹1 લાખની વળતર દંડ ભર્યાની પહોંચ લઈને જ કોર્ટમાં હાજર રહેવા માટે અને આ બાબતને લઈને ખુલાસો કરવા માટે કોર્ટમાં હાજર રહે તે બાબતની પણ ટકોર છે જે ગુજરાત હાઈકોર્ટ તરફથી કરવામાં આવી છે। શિક્ષણ સચિવે સ્કૂલની માન્યતાને લઈને જે ચાલતા વિવાદને લઈને વિવાદમાં આવ્યા હતા અને તેમની સામે જે આક્ષેપો કરવામાં આવ્યા હતા, જો કે તેને લઈને શિક્ષણ સચિવની પણ બેદરકારી આવી હતી સામે અને તે બાબતને લઈને જ ગુજરાત હાઈકોર્ટ આકરા પાણીએ જોવા મળી હતી અને શિક્ષણ સચિવને નોટિસ ફટકારવી હતી અને ₹1 લાખનો દંડ ફટકાર્યો હતો। જી ધન્યવાદ દિવ્યા આ માહિતી માટે।